હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુર્સ એન્ડ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી ગયા સુરતના આંગણે. સુરતના આંગણે તમે જોઈ શકો છો, પીપી સવાણી દ્વારા 111 દીકરીનું મહેશભાઈ સવાણી કન્યાદાન કરવાના છે. તે આજે આપણે નિહાળવાના છે અને અહીં કને તૈયારી બધી થઈ ગઈ છે, તે પણ આપણે નિહાળવાનું. ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને શું શું તૈયારી થઈ ગઈ તે બધી. મિત્રો, તમે જોઈ શકો છો મારી પાછળ પોસ્ટર, એ 2012માંથી લગ્ન કરાવી રહ્યા છે. 12, 13, 14, 15, 16, 17 અને આ બાજુ પણ એવી રીતે પોસ્ટર છે. 18, 19, પછી 21, 22, 23 ને 24. 2020માં લગ્ન નહોતા કર્યા, તે કોરોના હતો તે બાબતમાં તમે જોઈ શકો છો. ને 5274 છોકરીઓના જે અત્યાર લગ્નમાં લગ્ન કરાવી ચૂક્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો 5274 દીકરીઓના પપ્પા છે મહેશભાઈ સવાણી, એટલે આ બધાના લગ્ન કરાવી ચૂક્યા છે. તમે જોઈ શકો છો, સરસ બધાનું પોસ્ટર મારવામાં આવ્યું છે. તમે આ બધું જોઈ શકો છો, સરસ મજાનું પોસ્ટર મારવા. 5274 દીકરીઓના લગ્ન કરી ચૂક્યા છે અત્યાર લગ્નમાં. મિત્રો, આપણે ગેટની અંદર બરોબર આવીએ એટલે ડાયરેક્ટ તમે આ બધું જોઈ શકો છો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રાખવામાં આવી છે. ત્યાંથી લગભગ આપણે આ બધા જવાનું, આ બધું તમે જોઈ શકો છો. મંડપ ને એવું બધું આ બધું સરસ મજાનું રાખવામાં આવી ગયું છે. અને તમે આ બધું ઠેકાણે જોશો તો બધા વૃક્ષ પણ રાખવામાં આવ્યા છે. તમે આવી રીતે જોશો ઠેકાણે વૃક્ષ પણ રાખવામાં આવ્યા છે સરસ મજાના. છે પિયર મારું હેત એના શું કહું, સવાણી પરિવાર રૂડો ઓવારણા એ ના લઉં, લાખેણું છે પિયર મારું હેત એના શું મિત્રો, તમે આ બધું જોઈ શકો છો. વિભાગ A અને વિભાગ B લગ્નનો નેપ છે. આ બધું લગ્નનો નેપ આપવામાં આવ્યો છે. આ બધું વિભાગ B છે અને આ બધું વિભાગ B છે. તેની પ્રમાણે આપણે અંદર જાશું અને લગ્નના બધા. મિત્રો, તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું સ્ટેજ છે. તેની મારી પાછળ સ્ટેજ તમે જોઈ શકો છો. સંપૂર્ણ રીતે તૈયારીઓ અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો, મંડપ બધા ગોઠવાઈ ગયા છે સરસ મજાના. આ બાજુ પણ તમે જોઈ શકો છો, આ બાજુ પણ મંડપ બધા ગોઠવાઈ ગયા છે સરસ મજાના. મિત્રો, તમે જોઈ શકો છો કે મહેમાનો બધા આવશે તેના માટે સરસ મજાના સોફા રાખી દેવામાં આવ્યા છે. જોઈ શકો છો સ્ટેજ છે તેની સામે તે બરોબર સોફા બધા રાખવા સરસ મજાના રાખી દેવામાં આવ્યા છે. ઠેઠ લગી સરસ મજાના. મિત્રો, તમે જોઈ શકો છો કાઠિયાવાડી તોરણ ને એવું બધું રાખવામાં આવ્યું છે. જોઈ શકો છો દેશી રાખવામાં આવ્યું છે. સરસ મજાનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. રેડી હાલ. મિત્રો, તમે આ બાજુ જોઈ શકો છો વરઘોડિયાનું જમણવાર આ બાજુ રાખવામાં આવ્યું છે. તમને દેખાડીશ. હા, તમે આ બાજુ જોઈ શકો છો વરઘોડિયા આવશે તેના માટે આ બધું જમણવારને રાખવામાં આવ્યું છે. તેની સંપૂર્ણ રીતે તૈયારીઓ થઈ ચૂકી છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ફાયર વિભાગ છે, બુક સ્ટોલ છે, આ બધું ઘણા બધા સ્ટોલ કરવામાં આવ્યા છે. પીપી સવાણી હોસ્પિટલ છે, પૂછપરછ વિભાગ છે. જોઈ શકો છો મિત્રો આ બધું.
જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો આવા નવા વિડીયો સાથે મળતા રહેવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.